એ આવ્યા કે નહીં? એ બોલો બા. હું બોલું? અમે તો અહીંયા ફરવા ગયા હતા. હું ફરવા? તમે ફરવામાં પડ્યા છો ને અહીંયા હું બળતરા કરીને મરી ગઈ, અહીંયા અડધી થઈ ગઈ. હું થયું? આ બાબાને ક્યારનું તાર બાપાનો અવાજ મારું સાંભળતા નથી. કોણ જાણે ક્યાં વઈ ગયા? મને કે ખાવાનું બનાય. ખાવાનું બનાવીને આવી તો અવાજ મારી મારીને ગળું બેહી ગયું, કે દેખાતા નથી. જરીક ગોઈતમ આજુબાજુ ક્યાં ગયા છે? જા અંદર શેટી બેટી નીચે ને થંતાણા ને ક્યાંય નથી બાપા, બધે જોરી દો હોય. હવે ઈ નો હોય અહીંયા આવે. તમે ગામમાં જોયો જા. એક ચોરે ક્યાંક બેઠા નથી ને ક્યાંય? ન્યા જોતો હું. હા જોતો આય ક્યાં ગયા છે? જા જોતો હું. હા જોયો કે વિયા નથી ગયા ને. બાપો ક્યાંય જાય ને હવે. પણ હવે ક્યારની અવાજ મારું છું, નથી સાંભળતા. આટલામાં હોય તો જવાબ દે મને. હું પાડું હાથ. હા પાડ હાથ. એ બાપો હવે અહીંથી રાયડું નાખમાં તું. કેમ? એક તો મને ચિંતા થાય છે ને અહીંથી રાયડું નાખમાં તું જા. ચોરે જઈને જોયે ગયા એને કલાક થઈ. હવે જા. આમ તો અહીંથી રેડું નાખું ના અહીંયા અવાજ સંભળાતો નથી એવું લાગે છે એટલે મારે ન્યા જ જવું પડશે. આ જા તું જોયા તો હું અહીંયા. આટો મારતો આવું છું. હા, આટો બાપુ હોય તો મારી હવે જા. ક્યાં તો આવું છું. હા જા. હારું હાલો હું જાઉં. જરીક જલ્દી આવજે, મને ચિંતા થાય છે. એ હા. બાપુ કેમ ગયા હશે? કોને ખબર? હવારના મારી યાર 1 કલાક લપ કરી. બોલ વહુ બેટા હું કરું મારે? શેમાંથી વળી તમે બે લપ કરતા હતા? તો બસ કાંઈક ને કાંઈક વાતમાં એવી મારી યાર માથાકૂટ કરે છે ને હાવ આમ વાહે પડી ગયા. સાવ મગજ કોણ જાણે એવો થઈ ગયો છે એનો. મન કે મારે જાત્રા કરવા જાવું છે. મેં હજી ઘરમાં વહુ હાઈલાવે છે. હવે એની માથે આવતા જ બધી જવાબદારી થોડી નાખી દેવાય છે કારણ કે મારે જાત્રા કરવા જાવું છે. લે હવે આને કોણ સમજાવે આને? તો જવા દેવાય ને, એમાં શું વાંધો? પણ ભાઈ ઘરમાં કાંઈક જોવું પડે કે નહીં? હું એકલી હું કરું ઘરમાં? અત્યાર સુધી મેં એકલી કોઈ દી હલાવ્યું નથી. એ હોય તો મને ફેર પડે ને. એમની આ ગયા ક્યાંય છે? મને તો બહુ ચિંતા થાય છે. અરે એકવાર હોવો કાઈ તો હમણાં આવી જાય. અને તમને જાત્રાનું કહીને ગયા છે ને તો કદાચ તમને એમ કીધું ને હવારમાં લપ કરતા હતા ને જાત્રામાં જાવું કદાચ ન્યાય ગયા હોય એકલા. એમાં શું થયું ને? પણ કીધા વગર થોડા વયા જાય જાત્રામાં. હા ઈ વાત સાચી હો. પણ નક્કી થોડું કહેવાય કે પાકું તો કેમ કહી હકી? હવે તમારા દીકરા ગયા છે ખરા, આવે તે ખબર પડે ને. હવે આમાં દીકરો આવે તો મને ખબર પડે. એને કયો ને વાર લાગી ગયા? જ્યાં જાય ત્યાં ઈ કલાક કરે, જ્યાં જાય ત્યાં. પણ વાર તો લાગે ને. સોરે હંધીએ ગામમાં આખામાં ગોતે પછી ખબર તો પડે ને. આ જાતિ જિંદગી હક નહીં લેવા દે મને. હવે એવું ન હોય, એવું તો હાઈલા રાખતું હોય. હમણાં વીઆઈ છે તમારા દીકરા, હમણાં આવે એટલે ખબર પડે કે હવે ક્યાં ગયા છે ને ક્યાં નહીં, શું થયું. ખોટી ઉપાધિ તમે કરો ને એ થોડું. બા હા બોલ બોલ હા, દીકરા, હા. બોલ. ગોતી ગોતીને થાક્યો પણ બાપુ કઈ મળ્યા નહીં મને. નો મળ્યા ક્યાંય? હા. અરે તો ક્યાં ગયા હશે? ઈ ક્યાંય ગયા હોય આપણને થોડી ખબર હોય. તમે કઈક ડકો કર્યો હોય. અરે હું ડકો કરું એની યાર? મેં ને ખાલી એમ કીધું જાત્રા કરવા નથી જાવું. હું તો ગોતી ગોતીને થાકી ગયો. હા સડી ગયો અહીંયા આવ્યો ને તો હા. તો હવે આપણે ક્યાં ગોતશું હે દીકરા? હવે બાપુને ગોતવા તો જવું જ પડશે ને. રેડા મુકાય નહીં કઈ આપણે. એમની આ ગામમાં વાતું કરશે કે આ બાપા ક્યાં ઘરમાં જ ભાગી ગયા, મારે શું કરવું? તમે રાંધવાનું કમ્પ્લીટ કર્યું છે ને બધું? રાંધવાનું ક્યારનું તૈયાર રાખ્યું છે મેં. હા તો આને ખવડાવો તો હું ગયો કાંટો મારતો આવું. થોડું શું છે ભૂખ વધે ને એમ પાછો આવું છું દોડી. હા તો જા. હો હા 2 રોટલી વધારે કરી નાખજો. હા જા. હવે એમાં ક્યાં ક્યાં જવા પણ છે? ખબર તો છે આપણને, કઈ તો ગયા છે પણ ગયા છે જાત્રાએ ગયા છે તો વીઆઈ છે અફોડા. ઈ બે જ્યાં ત્રણ ગયા હોય દિવસમાં. પણ બેટા ગોતવા તો પડે ને. કઈ આવી રીતના થોડું રેઢા મૂક દેવાય? આપણે કોઈ ગામમાં વાતું કરે કે બાબા ભાગી ગયા. એમાં ખોટી ઉપાધિ ન કરવાની હોય. હાલો ઉપાધિ થાય ને. હવે તો મને ખાવાનું ય ગળે નહીં ઉતરે. હાલો હા તો તમારે ન ખવાય કઈ નહીં, મને તો લાગી ભૂખ, હું તો ખાઈ લઈશ. હાલો તો તમે ખાઈ લ્યો. હાલો એ ઓ બેટા, એ બાર આવો તો બે. હાલો એ બોલો બોલો બા. એ કહું છું આ 3 દી થયા, કઈ ખબર છે તાર બાપુનો? કઈ અતો પતો છે? 3 દી થયા. બાપુને હું રોજ રાતે ગોતવા જતો, બપોરે જતો પણ કઈ હતો પતો છે જ નહીં. તો હવે હું કરશું આપણે? ક્યાં જાવું ગોતવા એને? તમે છે ને બાજ્યા છો તેવું મને એવું લાગે છે. હવે ભાઈ અત્યારે એક તો મને ઉપાધિ છે, એમાં તું ડબલ મને ઉપાધિ કરાવસ. પણ હળવું બોલો હળવું. હું હળું બોલે? તું તો તો હાવ પેલા વિચાર્યું હતો બાપુ બાજીને બેઠા છો તો હું કાંઈ બાંધી નથી એની હારે. ટીમ નામ વી ગયા.
ઈ એને ભાઈ ઘૂરી ચડે એટલે ભાગે. ઈને કેવી ગુરી સડે ઈ તો અમને ખબર છે. આ તો પછી હું હવે તુંય બોલ બોલ કરસ. હવે ગોતવા તો પડશે જ તેને. હજી એક આંટો મારતો આવું. ના ના હવે એવું કઈ નથી કરવું. મારી વાત સાંભળો, મારી ધ્યાનમાં હે ને જ્યોતિષ છે. જ્યોતિષ હા, એ જ્યોતિષ શું કરે? આપણે એની પાસે જોરાવા જઈને હા. તો ઈ કહે કે ક્યાં છે બાપા આપડા. હા ઈ વાત સાચી છે. બાપો મારો ની એમ કે છે કે ક્યાં છે. હા, ઈ સારું કહેવાય. ઠેક ઈને ખબર હોય. તું છાન મુના બેસ ને સાંભળ પેલા શાંતિથી. હા એને ખબર જ હોય. ઈ હે. જોવે કાક માળા ફેરવતા હોય ને એમ જ જોતા હોય. ઈ તો મને તો બહુ તો મને નથી ખબર. એમ તો માળા હું કાઢું હમણાં હું ફેરવવા માંડું. આને પણ અત્યારે મજાક ખૂજે છે આને. હવે એવું કાંઈ હોય નહીં. સાની મનીના આપણે ઈ કરતા ગોતવા જવાય એવા જ્યોતિષ પાસે ન જવાય. ખોટા ખોટા પૈસા લઈ જાય છે. પણ એકવાર જવામાં તને શું વાંધો છે? મને કાંઈ વાંધો નથી. હાલો હાલો આ તો પછી એકવાર જાય તો ખબર તો પડે ક્યાં છે શું છે. હાલો હાલો હા, બસ. તો હાલો જાવું જ છે ને. હા ઈ હા જવાનું જ છે હવે. હું માનતો નથી આ વસ્તુમાં. એ તું ભલનો માન, માર જાવું છે. તો હાલો તારે હાલ. આ જ આવી. જય ગિરનારી, અલખ નિરંજન, અલખ નિરંજન. નમસ્તે બાપુ. નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. બોલો શું તમારે સંકટ છે? બાપુ એક બહુ મોટી સમસ્યા તમારી આગળ લઈને આવ્યા છે આજ બાપુ. બોલો શું સમસ્યા છે? આના બાપુ આજે 3 દિવસથી ઘરેથી નીકળી ગયા છે. કાંઈ હતો પતો નથી બાપુ. બહુ ચિંતા થાય છે. અમે હવે રસ્તો દેખાડો ને બહુ કાંઈ. બાજા બહુ બાજા. બધું જાણનારો છું. તમે જાણો છો બધું? હા, હા હા. બડબડ બડબડ. હું જાણો છો? તમારા બાપુ જુનાગઢના બસ સ્ટેન્ડની પાછળની શેરીમાં હેમ ખેમ છે. એટલે મારા બાપુ તમને અહીં જ દેખાય છે? હા, તને મારા ઉપર વિશ્વાસ નથી? એટલે અહીંથી બાપુ દેખાય મારા? હા, હું ચમત્કારી છું. મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. કોના બાઇકમાં ક્યારે પંચર પડે એ પણ હું જાણું છું. તો હાલો ને બાપુ ગાડી કાઢ લો. હાલો ને મારે હારે જુનાગઢ. તારી માટે આવા હું નવરો ન હોય. કેમ મારે બાપુ? કેટલા બધા ભક્તો અહીંયા આવે દર્શન કરવા માટે. હું મારો ધંધો મૂકીને અહીંયા ન આવી શકો. આ બાપુ હાલો ને હું ગાડી લેતો અને આવું. સમજાઈ દો ને કે ખોર ખાતો કરી દઈશ. એ તમે બોલો માં. તમને ખબર છે બાપુ કેવા છે? પણ આ તો ત્યાંથી કદાચ બાપુ બીજે હટકી ગયા હોય તો આ બાપુ હારે હોય તો સારું ને. લોકેશન આપણે મેળવી લેવી. બાપુ તમે શાંત રહ્યો, શાંત રહ્યો. હાલો ને બાપુ હાલો ને. આને સમજાઈ દો. તું ચૂપ રહે ને. એટલે મારા બાપુ તમને દેખાય છે ને? હા બાપા મારું ને તમને દેખાય છે? હા ખાધું છે મારા બાપા? નથી હા, ખાધું છે. કંઈક હવે. હું ખાધું? હું થઈ પાણીપુરી ખાઈને અત્યારે બેઠા છે. બીડી પીધી છે અને હવે માવો સોરે છે. લે હાલે બાપુ એ બધું અહીં જ દેખાય છે તમને? બીડી બધું પીવે? દેખાય. આ બાપુનું બહુ શું જ્ઞાન છે? તમે જાઓ નકર તમારા બાપુ વયા જશે. ક્યાં આવ્યા જશે? ઈ તમે હું કામ કરો નકર તમારા બાપુને બામની ડબ્બીમાં પેક કરી દઈશ. હા બાપુ તો બાપુ એવું ન કરતા હો બાપુ. અમે હા તો હું કહું એટલું કરો અને મને મારા ભાડાના પૈસા આપી દો અને અહીંથી જાઓ. પણ હારે હાલો તો કઈક ભાડાના પૈસા સમજી લઈશું આપણે. આને સમજાઈ દો. એલા તને તમે બંધ થાવ ને કે તમને હે ને બામની ડબ્બીમાં પૂરી દે હે. હું નો હમાવ બામની ડબ્બીમાં. તમે તો નાનો પણ કરી વારીશ, નાનો કરી વારીશ. કીડી જેવડો કરી વારીશ. આ હાથી જેવો કરવામાં મારો હાથ છે. ઈ તું નો જાણ હટ. બાપુ મારા બાપાએ શાંતિ, ખવડાવીને બાપુ, આવડો શાંતિ, કર્યો છે. બાપુ. તમારો હું હાથ હોય. એ તું હવે શાંતિ રાખને. હવે બાપુને કેમ ગરમ કરસ? આપણે કેટલી આશા લઈને બાપુ આગળ આવ્યા છે. એક તો રસ્તો બતાવ્યો બાપુએ આપણને. તમે રાખો આશા. મેં તો આવા કેટલાયના રસ્તા બતાવ્યા છે. એક જ એવો ભૂંડ પાછો એવો છે કે મારી સામે પ્રશ્ન કરે છે. ખમા બાપુ, ખમા બાપુ. તો હું કહું એટલું કરો. જાઓ. કેટલાયને નદીએ સડાઈ દીધા સામ નામ. તો રેતું મારે નદીમાંથી રેતું ઘાટો કરી નાખીશ તને. હાલો ને શું છે હવે? પણ મારી દક્ષિણા. દક્ષિણા કઈ સમજી લઈશું. હાલો બાપુ ને બેઠા જઈશે ને. હા બેઠા હશે. મારી ઉપર શ્રદ્ધા રાખો. જાઓ. જો પાકું જુનાગઢ હશે તો કાલે 1 રૂપિયા આવી જાય. વાંધો નહીં. બાકી નહીં આપો. હાલ હવે તું જલ્દી નતા ત્યાંથી તારા બાપુ તમે તો પણ હાવ. અલખ નિરંજન, અલખ નિરંજન. જય ગિરનારી, જય ગિરનારી. જાપે તારી ઝૂંપડી ખાયા, એ જાપે તારી ઝૂંપડી, આવતા જાતાનો નેડો રાખજે યાર ધણિયા ખાયા. હે તારે મારે ઠીક છે ખાયા, એ તારે મારે ઠીક છે, ઠીકના ઠેકાણે વેલો આવજે યાર ધણિયા, ઠીકના ઠેકાણે વેલો આવજે યાર ધણિયા.
ભૂત નથી એ આ ટીલો ફાફો છો ભૂત નથી હું ટીલો ફાફો છો લે મને થોડાક દી નો ભાળ્યો એમાં ભૂત ભૂત મંડ્યા કરવા પેલા છોકરા આને જોઈને ભાગ્યા લાગે છે હા જો ને એટલે બાબા કયું ગામ જે હોય એ ગામ મને નથી ઓળખતા તું જ્યોતિષ છો બાબા હે જ્યોતિષ તો શું કામ છે તારે અમારે કામ છે અમારે નહીં અમારે ત્રણેય કામ છે શું કામ છે પણ કામનું કઈક નામ તો હોય કે નહીં કહું ને જોઉં છે ને આપણે પેલા બાપાને ગોતવા જાવ ચાલો ન્યા ઓલા બાપુ તારા ન્યાથી નીકળી જાય હવે હાલ ને બધે લપ કરવા ઊભો રહી જાય અમારે બાબા ઈ કામ છે અમારે શું જોરાવાનું છે ખબર છે શું દોરાવાનું છે અમારે મારા બાપુ રિયાની કઈક વીઆઈ ગયા છે વ્યાઈ ગયા છે હા તમારો બાપ વ્યો ગયો છે હા એમ હા હું તમારો બાપ છું હે એટલે મને નો ઓળખ્યો તમને ક્યાંથી ઓળખું એટલે હું બોલતો ને હું તમારો બાપ છું મને નો ઓળખ્યો આ તો છે ને ભાઈબંધના ઘરે ગયો તો ઉતારણી રમ્યો પછી ધૂળેટી એવો રમ્યો મને આખો રોળી નાખ્યો ઓળખાય એવો નથી રહેવા દીધો આ બહુ રોયડો લાગે છે હા રખલો ને એટલે હું રખલો જ તે તો તું મારો દીકરો આ મારા ઘરના પણ હું આ ઘરવાળા હું આ તું આમ રહેતો આમ આ બધા હું આ વે કર્યા છે આ બધા આમ ઘરમાં ગોતી ગોતીને ગાંડા થયા વાગ્યા ગોતી ગોતી ત્રણ દીથી અડધી ના થઈ ગયા આમ આ બધા હું આ બધા વે પણ કર્યા હોડ બડાઈ મેં નકામી આ ભૂત જેવું ડાચું હાલી કર્યું હું છે નીકળે છો તું બોલ માં કે હમણાંનો વારો કાઢું ઘરે જઈને વારો હું કાઢતી તું આમ શરમ નથી આવતી એમને મારા નકરું ખેતીમાં કામ કરવું મેં તને જાત્રાને કીધું જાત્રા મને કરવા જવા દીધો આ લખણ છે જાત્રા કરવાના એવું કાંઈ ન હોય આમાં શું વાંધો છે આમાં શું ઘટે છે આમ ગાંડાન જેમ ઓલા આમ નીકળી પડ્યા છો આમાં હું મોઢે કર્યું છે આ બધું કા ઓલા ઉતારી બાવાનું લેનો કેમ છો. થયું બાવો કેતો ને જુનાગઢ ઓલો જ્યોતિષ એમ કેતો ને જુનાગઢ હતા હવે તો મને થોડી ખબર છે ઈ તો કહેતો તો લ્યો ક્યાં મારા નામનું બધું જોર આવ્યું તું આ બે જોરાયું બાપુ હું તો ન માનું તમને ખબર છે ને પણ એ જોનારો કેટલાય રૂપિયા ટોસી ગયો હોય છે નથી આપ્યા હું વળી કાંઈ નો આપું નથી આપ્યું ને કાંઈ તારી રૂપિયો વાત સાચી છે હો, અમે તો ખોટા અંધશ્રદ્ધામાં ઘડીકમાં તમને જુનાગઢ પોગાડી દીધા એ હારું કર્યું ન ગયા ના કણા નકર ના તમને થોડો હું મળું હા. ક્યાંય ન મળું હવે આમ હાલતી ના રહો ઘર ભેગી ના થવા આમ. હાલતી નો કેમાં ન કર ફોલ ભેગા છેડા નીકળી જાય છે ઉપાડો છો. એટલે તારી માને હરખી રાખ ને હશે બાપુ હશે હાલો હાલો હું હાલો ભલે ભાગી ગયો ગમે બાકી આના દબાણમાં રહેશે જ નહીં હવે આમ છાન મુનીના ઘર ભેગા થાવ ને હાલો ને ભલે વહુ આવી પરોણો ફાટી જાય છે હમણે આમ ગામમાં ધજાગરા કરવા હાલી જજી નીકળે છો આમ ઘર ભેગી ના થાવ મોઢું કર્યું છે વેફર જેવું હશે ને બાપુ, હાલો. ફરવાય તમારું જો ખાવા દે ને તો હમણાં એક તું આને કહી દેજે સમજાઈ દેજે તાર વારો કાઢી નાખ્યો હવે હાલો